ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. પોલીસ કોન્સ્ટેબલ એટલે એલઆરડી ના વિદ્યાર્થીઓએ તમામ તૈયારી કરી નાખી હશે. વહીપત્રક કઢાવી લીધા હશે, પપ્પાનું, પોતાનું, દાદાનું જે કાંઈ માંગ્યું છે એ. પછી કઈ અટકમાં કે નામમાં ફેરફાર હોય તો ચોગાનનામું પણ કરાવી લીધું હશે. પેઢીનામાની જરૂર હોય તો પેઢીનામા પણ કરાવી લીધા હશે. હવે જો નોટિફિકેશનમાં તમે પ્રથમ પેજ જે કોમન ડોક્યુમેન્ટ આપેલા છે એ તમે વાંચ્યું હોય તો બધાને ખ્યાલ હશે. આમ તો આજે છે બધા વિદ્યાર્થીને ખ્યાલ જ હોય, કારણ કે એની રાહ તમે જોઈ રહ્યા છો. શેના? કે એલઆરડી એટલે કે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ ના ડીવી માટેના કોલ લેટર ક્યારે નીકળશે. તો જુઓ, આ પ્રથમ પેજ ની અંદર બીજો નંબર જે છે ત્યાં જ આપેલું છે. જુઓ ક્યારથી નીકળશે. તો આ જે કોલ લેટર છે એ આજે હમણાં 2 વાગ્યા 14 એટલે 2 વાગે બરાબર. 12 પછી 13 અને 14 એટલે કે 2 વાગે કઈ ઓજસની વેબસાઈટ પરથી નીકળશે. 10/9/2025 એટલે કે આજે. અને અત્યારે 2 વાગે હમણાં તમારા કોલ લેટર નીકળવાનું શરૂ થઈ જશે. અંતિમ તારીખ આપી નથી એટલે એનો મતલબ એમ થયો કે છેલ્લે સુધી તમારા કોલ લેટર જે છે એ નીકળવા જોઈએ. હવે કયા કયા સેન્ટર પર ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કરાવવાનું જશે તમામ વિદ્યાર્થીઓએ લખેલું હશે. જો આ 5 જે છે એ છે આપણે સેન્ટર. એક અમદાવાદ છે, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર. આ 5 સેન્ટર છે એ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના છે ભાઈઓ બહેનો એ બધાએ, બરોબર. હવે આમાં કોનું ક્યાં આવશે એ તમારે કોલ લેટર ની અંદર લખેલું હશે કે તમારે આ જગ્યાએ ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવાનું છે, બરાબર. તો ત્યાં સમય તારીખ જે કાંઈ આપેલું હોય એ તારીખ એ સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી જવાનું છે તમામ વિદ્યાર્થીઓએ, બરાબર. અને પાછળ આની તરત પાછળ જે સાહેબ લોકો છે, કોણ છે? સાહેબ લોકો છે. આમની પણ અપડેટ આની પછીના વિડીયોમાં જ આપણે દેવાના છીએ. એમની પણ સરસ મજાની અપડેટ આવી ગઈ છે. તો આ સાહેબ લોકો પણ ડોક્યુમેન્ટની તૈયારીમાં રહે, એનું પરિણામ આવવાની તૈયારી છે હવે, બરાબર. એક પરિણામ તમને જે લેખિત પરીક્ષા તમે OMR સીટ પદ્ધતિથી આપી એનું પરિણામ મળી ગયું છે. હવે લેખિત પરીક્ષા જે તમે ગુજરાતી ગ્રામર ને બધું લખીને આપ્યું છે, બરાબર. ગુજરાતી ટૂંકમાં પત્ર નાંતિ એવું કઈ તમે જે લખીને આપેલું છે એની ચકાસણી શરૂ છે, બરાબર. આમનું પણ ટૂંક સમયની અંદર આવી જશે રિઝલ્ટ. તો એ પણ ડોક્યુમેન્ટની તૈયારીમાં રહે. બસ મિત્રો, વધારે કઈ કહેવું નથી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.